તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ફિઝિક્સની અંદર ધોરણ 12 પ્રકરણ સેમિકન્ડક્ટર્સ જેમાંથી ટોપિકની વાતચીત કરવાના છે લોજિક ગેટ. હવે આ ટોપિકને લગતા નીટની પરીક્ષા, ગુજકેટની પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે વાતચીત કરવાના છે. તો અહીં હું તમને સૌપ્રથમ દરેક લોજિક ગેટ વિશે માહિતી આપીશ અને તેના આધારિત કેવા કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા છે તેના વિશે ચર્ચા કરવાના છે. તો વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી જોજો. તો શરૂઆત કરીએ, પહેલા લોજિક ગેટની વાતચીત કરીએ, નોટ ગેટ. તો નોટ ગેટ માટેની સંજ્ઞા કેવી છે? તો ધ્યાન આપો, નોટ ગેટ માટેની સંજ્ઞા આ રીતે છે, બરાબર? આ ત્રિકોણ, આ બબલ અને આ. તો આ એ જે લખેલું છે એને કહેવાય ઇનપુટ. હવે ઇનપુટ એટલે આપણે જ્યાંથી માહિતી અથવા સિગ્નલ મોકલીએ તે. અને y બરાબર a બાર, આ બારની નિશાની છે ઉપર આડો લાઈન કરી છે તે. તો એનો મતલબ એ આઉટપુટ માટેની નિશાની છે. તો અહીં નોટ ગેટ તમને આવી સંજ્ઞા આપેલી હોય ત્યારે કેવી રીતની માહિતીની આપલે થશે? તો ધ્યાન આપો, જ્યારે તમે ઇનપુટની અંદર માહિતી 1 મોકલો છો ડિજિટલ સિગ્નલ તરીકે, ત્યારે આઉટપુટમાં શું મળે? 0. એટલે તમે મોકલ્યું 1, આઉટપુટમાં શું થાય? 0. એવી જ રીતે જ્યારે ઇનપુટમાં તમે 0 મોકલો છો તો આઉટપુટમાં શું થાય છે? 1. બરાબર? તો અહીં માહિતી ઇનપુટમાં જે મોકલો છો એની આઉટપુટમાં શું થાય છે? ઇન્વર્ટ, એટલે ઉલટી થાય છે. 0 નું 1, 1 નું 0. તો આથી નોટ ગેટને કયા ગેટ તરીકે ઓળખાશે? ઇન્વર્ટર. નોટ ગેટને કયા ગેટ તરીકે ઓળખાશે? ઇન્વર્ટર. અને ક્યારેક તમને એમ કે નોટ ગેટનું બુલિયન સમીકરણ કયું? તો આ લખવાનું y બરાબર a બાર. શું લખાય? y બરાબર a બાર. હવે નોટ ગેટનું ટેબલ બનાવો તો એકદમ ઈઝી છે. તમે માહિતી 1 મોકલો છો, આઉટપુટમાં મળે છે 0. 1 મોકલી માહિતી ઇનપુટ, આઉટપુટ કેટલા? 0. અને તમે ઇનપુટમાં 0 મોકલો છો, આઉટપુટ શું મળે છે? 1. કમ્પ્લીટ. હવે આગળ ચર્ચા કરીએ. ધારી લો કે ક્યારેક તમને આવી રીતની આકૃતિ આપેલી હોય અને આઉટપુટ શોધવાનું કે, ત્યારે શું કરવું? તો તમને બધાને ખબર પડી ગઈ કે આ આકૃતિ કયા ગેટની છે? નોટ ગેટની. એનો મતલબ તમે અહીં માહિતી 1 મોકલવાના છો તો આટલે સુધી માહિતી કેટલી થવાની? 0. બરાબર? કારણ કે 1 નું શું કરે છે? 0. પણ એવી ને એવી આકૃતિ અહીં ફરીથી આગળ છે, એનો મતલબ બીજો એક નોટ ગેટ આપેલો છે. તો એ પણ શું કરશે? આ જે માહિતી ઇનપુટ તરીકે મળી એને આઉટપુટમાં શું કરશે? ઇન્વર્ટ કરશે. એટલે 0 નું શું કરશે? 1. બરાબર? તો આપણે અહીં ટેબલ લખી કાઢીએ. ચલો, 1 માટે શું મળે? 0 અને 1. નેક્સ્ટ, ધારી લો કે માહિતી આપણે 0 તરીકે મોકલી હોત. જો અહીં 0 હોત તો આ નોટ ગેટનું કામ છે માહિતીને ઇન્વર્ટ કરવાનું, એટલે અહીં શું બની જાત? 1. અને આ બીજા નોટ ગેટનું કામ શું છે? આ જે માહિતી મળી એને પાછી શું કરવાની? ઇન્વર્ટ કરવાની. તો 1 નું શું બને? 0. બરાબર? તો આ 0 માટેનું ટેબલ આવું બન્યું આપણી પાસે. તો હવે તમે ધ્યાનથી દેખો કે જ્યારે બે નોટ ગેટ સળંગ આવે, બરાબર, આ પહેલો અને આ બીજો બંને શ્રેણીમાં છે, ત્યારે તમે જે ઇનપુટ માહિતી આપો છો એની એ જ માહિતી તમને શેમાં મળે છે? આઉટપુટમાં. એની એ જ માહિતી શેમાં મળે તમને? આઉટપુટમાં. એનો મતલબ પહેલા ગેટ માટે તમે સમીકરણ બને છે y બરાબર a, એની ઉપર બાર. પણ જ્યારે ફરીથી બીજો એક નોટ ગેટ આપો છો એના લીધે શું થાય? ડબલ બાર. અને ડબલ બાર મેથ્સની ભાષામાં જ્યારે આવે ત્યારે જે મૂળ ગેટ હોય તેનો તે જ ગેટ આવે. તો અહીં જ્યારે બે નોટ ગેટ આવે ત્યારે તમે જે ઇનપુટ માહિતી આપવાના છો એ જ તમને શું મળવાની છે? આઉટપુટની અંદર. તો નોટ આધારિત પ્રશ્ન આપણે આવી રીતે સોલ્વ કરવાના છીએ. તો આપણે નોટ ગેટ વિશે ચર્ચા શીખી ગયા. હવે આગળ આપણે એન્ડ ગેટ વિશે વાતચીત કરવાના છે. તો આ જે સંજ્ઞા આપેલી છે તમને એ એન્ડ ગેટની સંજ્ઞા છે. આપણે ટોટલ 5 ગેટ વિશે ચર્ચા કરવાના છે. તો એન્ડ ગેટને કેવી રીતે સરળતાથી યાદ રાખવો? ધ્યાન આપો. તો એન્ડ ગેટની મેં છેલ્લો શબ્દ ડી છે. તો આ સંજ્ઞાને ધ્યાનથી જોશો તો તમને આ ડી જેવો આકાર દેખાય છે. તો તમે સરળતાથી ઓળખી શકવાના છો કે આ કયો ગેટ છે? એન્ડ ગેટ. હવે એન્ડ ગેટનું બુલિયન સમીકરણ શું છે? તો y બરાબર a ડોટ
એટલે ડોટ જ્યારે પણ આવે ત્યારે તમારે સમજવાનું કે આ કયા ગેટની વાતચીત કરી રહ્યા છે આપણે, એન્ડ ગેટ. ડોટ આવે ત્યારે કયો ગેટ સમજવાનો, એન્ડ ગેટ. હવે એન્ડ ગેટની અંદર આઉટપુટ કેવી રીતે મળે તો ધ્યાનથી સાંભળજો. જ્યારે તમામ ઇનપુટ એનો મતલબ શું, એ અને બી ની કિંમતો 1 આપેલી હોય, કઈ કિંમત આપેલી હોય 1, ત્યારે આઉટપુટ શું મળશે તમને 1. ત્યારે આઉટપુટ શું મળવાનું 1. શું કીધું મેં ધ્યાનથી કી, જ્યારે એ અને બી ની કિંમત 1 આપેલી હોય ત્યારે જ આઉટપુટ શું મળવાનું છે 1. બાકી બધા કિસ્સાની મેં આઉટપુટ કેટલું મળવાનું 0. બરાબર. તો અહીં દેખો એ અને બી માટેના મેં 4 અલગ અલગ કેસ લખેલા છે. તો અહીં આપણને બે ઇનપુટ 0 0 આપેલા છે તો જવાબ શું મળવાનો 0. કઈ કન્ડિશનમાં જવાબ 1 આવશે તમને બધાને ખ્યાલ છે. અહીં 0 1 છે તો આઉટપુટ શું મળવાનું 0. 1 0 તો પણ કેટલા 0. 1 1 તો યાદ આવ્યું, જ્યારે બંને ઇનપુટ 1 આપેલા હોય ત્યારે જ આઉટપુટ શું મળે 1. હવે આ જે આપણને માહિતી મળી એને ટ્રુથ ટેબલમાં કેવી રીતે લખવી તો એકદમ સરળ છે. ધ્યાન આપો, તમારે ટ્રુથ ટેબલ બનાવવાનું થાય ત્યારે ક્રમશઃ આ રીતે લખી કાઢો, 2 0 2 1 0 1 0 1. બરાબર. એન્ડ ગેટનું સ્પેસિફિક બનાવવાનું કે ત્યારે તમને બધાને ખબર પડી ગઈ કે જ્યારે બંને ઇનપુટ 1 આપેલા હોય ત્યારે જ આઉટપુટ 1 મળવાનું છે. તો એનો મતલબ આ બંને 1 આપેલા છે ત્યારે જ અહીં માહિતી કેટલી મળવાની છે 1. બાકી તમામ કિસ્સામાં શું મળવાનું છે 0. તો અહીં તમે સમજી ગયા કે એન્ડ ગેટ એટલે શું. એન્ડ ગેટનું સમીકરણ શું છે, y બરાબર a ડોટ b. હવે આપણે બે ગેટ વિશે ચર્ચા કરી, એન્ડ ગેટ અને નોટ ગેટ. એ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે એક નવો ગેટ બને છે નેન્ડ ગેટ. કયો ગેટ બને છે, નેન્ડ ગેટ. નેન્ડ નો મતલબ થાય છે એન્ડ ગેટ વત્તા નોટ ગેટ. તો અહીં સૌપ્રથમ એન્ડ ગેટ આવશે અને પછી નોટ ગેટ આવશે, અને બે ગેટને ભેગા કરવાથી આઉટપુટ કેવી રીતે મળે તેના વિશે વાતચીત કરવાના છીએ. તો તમને બધાને ખબર છે કે એન્ડ ગેટ માટે ટેબલ બનાવવું હોય તો એન્ડ ગેટ માટેનું ટેબલ આપણે પહેલા બનાવી દઈએ, એકદમ સરળ. બરાબર. કેવી રીતે માહિતી લખવાની, 2 0 2 1 0 1 0 1. એન્ડ ગેટ માટેનું ટેબલ બનાવો તો શું લખવાનું, જ્યારે બંને ઇનપુટ 1 આપેલા હોય ત્યારે 1 આવે, બાકી બધી જગ્યાએ 0. કમ્પ્લીટ. તો આટલે સુધીનો જવાબ મળી ગયો આપણને એન્ડ ગેટ. હવે નોટ ગેટ વિશે તમે આગળ ભણ્યા, જેમાં શું થાય, 0 આપો માહિતી તો 1 બને, 1 આપો માહિતી તો શું બને 0. કારણ કે એનું કામ જ છે માહિતીને ઇન્વર્ટ કરવાનું. તો અહીં જે આ એન્ડ ગેટનું આઉટપુટ મળ્યું એ આ ગેટ માટે શું બન્યું કહેવાય, ઇનપુટ. ધ્યાનથી સાંભળજો, આનું જે આઉટપુટ મળ્યું એ આ ગેટ માટે શું કહેવાય, ઇનપુટ. તો હવે આ માહિતી ઇનપુટ બની ગઈ, જેનાથી 0 નું શું બનશે 1, 0 નું શું બનશે 1, 0 નું શું બનશે 1 અને 1 નું શું બનશે 0. આવું કેમ બન્યું, તો આપણી પાસે હવે કયો ગેટ છે, નોટ ગેટ. આપણી પાસે હવે કયો ગેટ છે, નોટ ગેટ. તો આપણને અહીં જે આ સમીકરણ મળે છે એ કયા ગેટનું મળશે, નેન્ડ ગેટનું સમીકરણ મળવાનું છે. તો અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ એન્ડ ગેટ હતો અને પછી નોટ ગેટ. તો અહીં એન્ડ ગેટ માટે આપણે લખવું તો શું લખાય, y ડેશ બરાબર a ડોટ b. કારણ કે a ડોટ b એ કોનું સંજ્ઞા છે, એન્ડ ગેટનું. અને પછી આવે છે નોટ ગેટ. તો નોટ ગેટ આવે એટલે તમે આ જે માહિતી મળી એના ઉપર બારની નિશાની લખી શકો ખરા. તો અહીં આ જે સિમ્બોલ મળ્યો એ સિમ્બોલ કયા માટેનો મળ્યો આપણને, નેન્ડ ગેટ. તો નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ પ્રશ્ન પૂછાય તો એકદમ સરળતાથી બનાવવાનું. તમારે પહેલા કયા ગેટનું લખી કાઢવાનું, ચલો યાદ કરો, એન્ડ ગેટનું. તો એન્ડ ગેટનું એટલે શું થાય, a ડોટ b. અને પછી નોટ ગેટ. નોટ ગેટ એટલે ઉપર શું લગાવવાનો, બાર. બરાબર.
એવી જ રીતે NAND ગેટની સંજ્ઞા કઈ છે? તો NAND ગેટની સંજ્ઞા તમારે શોધવાની થાય. તો અહીં સૌપ્રથમ તમે જોઈ શકો છો AND ગેટ માટેનો સિમ્બોલ તમને બધાને યાદ રખાવ્યું હતું, ડી આકાર આવે. તો AND ગેટ જેવું લાગે છે અને પાછળ આ બબલની નિશાની જે રહી એ નોટ ગેટ તરીકે વર્ક કરે. બબલની નિશાની કયા ગેટ તરીકે વર્ક કરે? નોટ ગેટ. તો જ્યારે પણ NAND ગેટની સંજ્ઞા દોરવાની થાય અથવા પ્રશ્નમાં ડાયરેક્ટ તમને આવી આકૃતિ આપેલી હોય તો તમારે સમજવાનું થશે કે આ કયા ગેટની વાતચીત છે? NAND ગેટ. તો આપણે અત્યાર સુધી 3 ગેટ વિશે વાતચીત કરી, નોટ ગેટ, AND ગેટ અને NAND ગેટ. તો આગળ હવે આપણે OR ગેટ વિશે ચર્ચા કરવાના છે. તો AND ગેટની અંદર આપણે જોયું કે બુલિયન સમીકરણની અંદર y બરાબર a ડોટ b આવે છે. અહીં OR ગેટની અંદર બુલિયન સમીકરણમાં આવશે y બરાબર a પ્લસ b. એટલે પ્લસ એ કોની નિશાની થઈ જશે? એ OR ગેટ માટે. હવે AND ગેટની અંદર જોયું હતું કે બંને ઇનપુટ 1 હોય તો જવાબ તમારો આઉટપુટમાં શું આવે? 1. પણ OR ગેટમાં સિમ્પલ શું યાદ રાખવાનું? કોઈ પણ એક ઇનપુટ તમારી પાસે જો 1 આવે તો જવાબ 1 લખવાનો. કોઈ પણ એક ઇનપુટ 1 આવે તો આઉટપુટમાં જવાબ શું લખવાનો? 1. તો અહીં ચેક કરીએ, ચલો બંને 0 છે એટલે આપણે 0 લખીશું. કોઈ પણ એક આવી ગયો 1 તો અહીં આઉટપુટમાં શું લખવાના? 1. કોઈ પણ એક ઇનપુટમાં 1 આવે છે, આઉટપુટમાં શું લખવાના? 1. કોઈ પણ એક ઇનપુટ, એ બંને ઇનપુટ છે તો પણ ચાલે, એટલે આઉટપુટમાં શું લખવાના? 1. હવે AND ગેટમાં આપણે શીખી ગયા કે AND ગેટની આકૃતિ એની અંદર ડી સિમ્બોલ આવે છે આ રીતે, બરાબર? આ ડી સિમ્બોલ. તો OR ગેટને તમે સરળતાથી અલગ યાદ રાખી શકો છો કારણ કે OR ગેટ માટેની આકૃતિ અલગ જ છે. એટલે AND અને OR માં કન્ફ્યુઝન ના થાય એના માટે તમારે AND ગેટને સરળતાથી યાદ રાખવાનો, બરાબર? તો આ કયા ગેટની આકૃતિ છે? OR ગેટની. એનો મતલબ જ્યારે તમને આવી આકૃતિ આપે ત્યારે તમારે સમીકરણ કયું બનાવવાનું? y બરાબર a પ્લસ b. હવે આપણે ટ્રુથ ટેબલ બનાવીએ તો આપણે આ રીતે લખવાના 2 0 2 1 0 1 0 1. આપણે શું કીધું? OR ગેટ માટે કોઈ પણ એક 1 આવવું જોઈએ તો જવાબ 1 મળે. તો કોઈ પણ એક 1 આવવું જોઈએ. ચલો આમાં 0 1 1 અને 1. તો આ બની ગયો OR ગેટ. જે રીતે આપણે NAND ગેટ અને NOT ગેટની મદદથી NAND ગેટ બનાવ્યો તેવી જ રીતે OR ગેટ અને NOT ગેટની મદદથી આપણે હવે NOR ગેટ બનાવવાના છીએ. તો અહીં NOR ગેટની આકૃતિ અથવા સિમ્બોલ આ છે, જેમાં સૌપ્રથમ આ સિમ્બોલ છે એનો જે OR ગેટ માટેનો, અને પહેલા પણ કીધું હતું આ બબલ જે આવે એ NOT ગેટ રિપ્રેઝન્ટ કરે. એનો મતલબ આ સિમ્બોલ હવે કોનો બની ગયો? NOR ગેટ માટેનો. NOR ગેટનું સમીકરણ લખવું તો કેવી રીતે લખવાનું? તો સૌપ્રથમ તમારે OR ગેટનું સમીકરણ લખવાનું a પ્લસ b OR ગેટ, અને NOT ગેટ માટે ઉપર નિશાની કઈ મૂકવી પડે? 12. તો આ જે આઉટપુટ મળે એ કયા ગેટનું મળશે તમને? NOR ગેટનું, બરાબર? તો આ જવાબ થઈ ગયો. હવે આપણે એ જ આકૃતિને અલગ રીતે રજૂ કરીએ તો સૌપ્રથમ આપણે આ કયા ગેટની વાતચીત કરીએ છીએ? તો તમને શીખવાડેલું છે કે આ જે ગેટ મળે એ કયો ગેટ કહેવાય? OR ગેટ. અને આ કયો ગેટ છે તમારી પાસે? NOT ગેટ. તો OR ગેટ અને NOT ગેટને સંયુક્ત રીતે કયો કહેવાય? આ NOR ગેટ. હવે એનું ટ્રુથ ટેબલ બનાવીએ. તો સૌપ્રથમ આપણે કોનું ટ્રુથ ટેબલ બનાવવું પડે? a પ્લસ b OR નું બનાવવું પડે, અને પછી NOT એપ્લાય કરીશું જેથી આપણને NOR ગેટનો જવાબ મળે, બરાબર? તો યાદ કરો OR ગેટ માટે કયું લોજિક છે? કોઈ પણ એક 1 હોવો જોઈએ, બરાબર? અહીં એક પણ 1 નથી એટલે 0. અહીં એક 1 આપેલો છે 1, અહીં એક પણ 1 છે, ઓકે. અહીં બંને 1 છે તો પણ જવાબ કેટલો આવે? 1. હવે NOT ગેટનું લોજિક શું છે તમારી પાસે? જે જવાબ હોય એને ઇન્વર્ટ કરે. 0 ને ઇન્વર્ટ કરી શું બનાવે? 1,
1 ને ઇન્વર્ટ કરી શું બનાવે 0. તો અહીં 0 નું શું જવાબ થશે 1, 1 નું શું જવાબ થશે 0, 1 નો 0 જવાબ અને 1 નો 0. તો આ આપણને NOR ગેટ નું ટ્રુથ ટેબલ મળી જાય. બરાબર, આ ઇનપુટ કહેવાય NOR ગેટ માટેના અને આ આઉટપુટ. બરાબર, તો આપણે અહીં 5 ગેટ વિશે ચર્ચા કરી. નોટ ગેટ, એન્ડ ગેટ, NAND ગેટ, OR ગેટ અને NOR ગેટ. હવે આ પાંચે ટોપિકને એક્ઝામની અંદર MCQ માં કેવી રીતે સરળતાથી સોલ્વ કરવા તેના વિશે શોર્ટ ટ્રીક સાથે અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો લોજિક ગેટ આધારિત કેવી રીતના પ્રશ્ન પૂછાય છે તેના વિશે વાતચીત કરવાના છીએ. તો સૌપ્રથમ અહીં પ્રશ્ન નંબર 1, NAND ગેટ અને NOR ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરતા. હવે જ્યારે બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો એનો મતલબ શું થાય ધ્યાનથી સાંભળજો. કાં તો તમે બંને ટર્મિનલથી 0 મોકલી શકો, કાં તો બંને ટર્મિનલથી શું મોકલી શકો 1. બરાબર, તો અહીં આપણે સૌપ્રથમ NAND ગેટ વિશે વાતચીત કરી લઈએ. તો NAND ગેટનું ટેબલ બનાવવું તો આપણે આ રીતે શીખેલા છે 0 0 1 1 0 1 0 1. બરાબર, NAND ગેટનું ટેબલ બનાવતા પહેલા સૌપ્રથમ આપણે એન્ડનું બનાવવું પડે અને એન્ડમાં શું શીખ્યા બંને 1 હોય તો 1 આવે. બસ, તો આ બંને 1 હોય તો 1 આવે, બાકી બધા 0. અને NAND નું બનાવવું હોય તો આને ફેરવી નાખો 0 નું 1 0 નું 1 0 નું 1 અને 1 નું 0. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે NAND ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરતા. એનો મતલબ આપણી પાસે જે NAND ગેટની આકૃતિ હતી એમાં કાં તો બંને જગ્યાએ શું જશે 0, કાં તો બંને જગ્યાએ શું જશે 1. તો જ્યારે બંને 0 છે ત્યારે આઉટપુટમાં શું મળે છે તમને માહિતી 1, અને બંને 1 છે ત્યારે માહિતી શું મળે છે તમને 0. તો આવો કયો ગેટ હતો યાદ કરો તમે કે 0 મોકલો માહિતી 1 મળે, 1 મોકલો માહિતી 0 મળે. કયો ગેટ હતો? તો આ ગેટ હતો તમારી પાસે નોટ ગેટ. કયો ગેટ હતો? નોટ ગેટ. તો પહેલો જવાબ મળી ગયો આપણને કે NAND ગેટના બંને ટર્મિનલ શોર્ટ કરતા કયો ગેટ બને છે નોટ ગેટ. નેક્સ્ટ એ જ રીતે આપણે NOR ગેટ માટે વાતચીત કરીએ. તો NOR ગેટ માટે આપણે લખવું તો કઈ રીતે લખતા હતા પાછા 0 0 1 1 0 1 0 1. પહેલા આપણે OR ગેટ માટે લખીશું અને OR નું સિમ્પલ લોજિક શું છે કે કોઈ પણ એક 1 હોવો જોઈએ, કોઈ પણ એક 1 હોવો જોઈએ. ચલો, કોઈ પણ એક 1 છે 1 1, અહીં શું લખી કાઢવાનું 0. હવે આપણે NOR ગેટ માટે લખવું હોય તો આ માહિતીને ઉલટાવી દો 1 0 0 0. આપણે અહીં ચર્ચા કરીએ છીએ બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ હોય એના માટે. તો અહીં બંને 0 0 જઈ શકે કાં તો બંને 1. બરાબર, તો અહીં માહિતી ફરીથી ચેક કરો. 0 નો જવાબ કેટલો આવે છે આઉટપુટમાં 1 અને 1 1 નો જવાબ શું આવે છે 0. તો આપેલી માહિતી કેવી થાય છે ઇન્વર્ટ, અને માહિતી ઇન્વર્ટ થતી હોય તો તેવો ગેટ કયો કહેવાય નોટ ગેટ. તો એનો મતલબ અહીં જે પ્રશ્ન આપેલો છે તમને યાદ રાખી લો જો હંમેશા NAND ગેટ અને NOR ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરવામાં આવે તો કયા ગેટ તરીકે વર્તે છે નોટ ગેટ. નેક્સ્ટ અહીં બે આકૃતિ તમને આપેલી છે અને ક્યારેક આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે કયા ગેટ તરીકે વર્તે છે, અને આ આકૃતિનો ઉપયોગ આપણે આગળના પ્રશ્નમાં ઝડપથી કેવી રીતે સોલ્વ કરવા તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો અહીં આ કયો ગેટ છે તમારે સોલ્વ કરવો પડે. તો હવે પહેલા મેં તમને શીખવાડી દીધું આ કઈ આકૃતિ છે ડી છે એટલે એન્ડ થઈ ગયું. આ બબલ એટલે શું થાય નોટ. તો એન્ડ પ્લસ નોટ એટલે કયો થયો NAND. પણ આ જે આગળનો ભાગ છે બંને જગ્યાએ દેખો છેડા ભેગા છે, એનો મતલબ શું થયો આ માહિતી કેવી કરી જાય બંને ઇનપુટ કેવા કર્યા છે શોર્ટ કર્યા છે. હવે જ્યારે NAND ગેટને શોર્ટ કરવામાં આવે ત્યારે કયો ગેટ બને નોટ. તો એનો મતલબ આ જે ટેબલ બનાવ્યું એ ટેબલ આ આકૃતિનું છે. તો જ્યારે પણ તમને આવી આકૃતિ દેખાય ત્યારે તમારે સિમ્પલ માહિતી અહીંથી 0 મોકલવાની, આઉટપુટમાં 1 બને. જો અહીં 1 મોકલો તો આઉટપુટમાં શું બને 0.
કારણ કે નોટ ગેટ તરીકે વર્તે છે. એવી જ રીતે આ આકૃતિની વાતચીત કરીએ તો આ કયો ગેટ છે? સૌપ્રથમ ઓર ગેટ. આ બબલ એટલે કયો ગેટ? નોટ ગેટ. તો ઓર પ્લસ નોટ શું બને? નોર ગેટ બને. અને આ બંને ઇનપુટ ટર્મિનલ કેવા કરેલા છે? શોર્ટ. એક જ છે, બરાબર. આ દેખો, તો જ્યારે નોર ગેટને શોર્ટ કરવામાં આવે ત્યારે કયો ગેટ બને? નોટ ગેટ. તો આ આકૃતિ પણ કયા ગેટની છે? નોટ ગેટની. તો જ્યારે પણ તમને પ્રશ્નની મેં આવી આકૃતિ દેખાય ત્યારે અહીં 0 મોકલો તો અહીં 1 બનશે, અહીં 1 મોકલો તો અહીં 0 બને, અહીં a હોય તો અહીં a બાર બને, બરાબર. તમે જે માહિતી શીખ્યા કે NAND ગેટ અને NOR ગેટના બંને ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરતા નોટ ગેટ બને છે, તેના આધારિત પ્રશ્ન આવી રીતે પૂછાતા હોય છે. કેવી રીતે સોલ્વ કરવા તેના વિશે ચર્ચા કરીએ. ધ્યાન આપો. અહીં આકૃતિ તમને આપેલી છે. પહેલા ડી આકાર છે એટલે આ ગેટ કહેવાય AND ગેટ. અને AND ગેટ માટે શું લખાય? આપણે a ડોટ b લખાશે, બરાબર. આ ઇનપુટનું a અને b આપી દઉં છું. હવે આ બબલનો મતલબ શું થાય? નોટ ગેટ થાય. તો બબલનો મતલબ નોટ ગેટ છે તો આના ઉપર બારની નિશાની લાગશે, a ડોટ b એનો બાર, બરાબર. હવે આ ગેટ તમે દેખો, આગળ ચર્ચા કરી ચૂક્યા કે જ્યારે આવો ગેટ આવે એટલે સાદી ભાષામાં કહેવાય નોટ ગેટ, કારણ કે બંને ટર્મિનલ શોર્ટ કરેલા છે. અને આ કયો ગેટ હતો? NAND ગેટ, બરાબર. તો એનો મતલબ આ જે જવાબ આવ્યો એને પણ એક હજુ વખત બાર નિશાની આપવી પડે. અને જ્યારે બે બારની નિશાની થાય ત્યારે એ બંને બારની નિશાની દૂર થાય, બરાબર. તો a ડોટ b. હવે આવું કેમ થયું? તો એક સિમ્પલ લોજિકથી સમજાવું છું, ધ્યાન આપજો, બરાબર છે. ધ્યાન આપજો. ધારી લો કે ઇનપુટ હું અહીં 0 મોકલું છું, આ a બાર અને a ડબલ બાર, અને આ ઇનપુટ a, બરાબર. અહીં 0 મોકલ્યું છે તો ઇન્વર્ટ કરી માહિતી શું બને? 1 બને. અને બીજી વખત પણ માહિતી ઇન્વર્ટ થાય એટલે શું બને? 0. જો માહિતી 1 મોકલેલી હોત તો શું બને? તો ઇન્વર્ટ કરી 0, અને 0 નું શું બને? 1. એનો મતલબ જ્યારે ડબલ બાર વખત નો જવાબ અને a નો જવાબ, બંને જવાબ કેવો છે? સેમ. દેખો 0 0 સોરી 0 1 0 1, બરાબર. એટલે જે માહિતી મોકલો તો 0 મોકલો તો 0 થાય છે, 1 મોકલો તો 1 જ. તો એ જ રીતે અહીં a ડોટ b ડબલ બાર જે જવાબ છે એનો જવાબ એ કોના બરાબર થશે? a ડોટ b. અને a ડોટ b એ કયો ગેટ છે તમારી પાસે? AND ગેટ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે AND ગેટ. એ જ રીતે આ જ આકૃતિને થોડીક એક્સટેન્ડ કરી છે, બરાબર છે. ચલો ફરીથી આ જ રીતે સોલ્વ કરવાની છે. આ પહેલા કયો ગેટ? આપણે a અને b ઇનપુટ આપી દઈએ. સૌપ્રથમ ગેટ AND ગેટ, a ડોટ b. બબલ આવે એટલે કયો ગેટ થાય? નોટ ગેટ. એનો મતલબ નિશાની એક આપી દો ઉપર, બારની નિશાની. આ આકૃતિ તમને બધાને ખબર છે કે નોટ ગેટ તરીકે કામ કરે, એટલે માત્ર એક બારની નિશાની આપવાની એક્સ્ટ્રા. ચલો 2 બાર થઈ ગયા. અને 2 બારનો જવાબ કેટલો થશે? a ડોટ b. આ કયો ગેટ છે? આગળ ચર્ચા કરી ચૂક્યા, ફરીથી નોટ ગેટ. તો આપણી પાસે જે જવાબ આવ્યો a ડોટ b, એના ઉપર હવે એક બારની નિશાની આપવી પડે. અને આ કયો ગેટ થાય? તો સિમ્પલ દેખો, a ડોટ b એટલે કયો ગેટ થાય? AND ગેટ. અને આ બાર એટલે કયો ગેટ થાય? નોટ ગેટ. તો AND પ્લસ નોટ એટલે કયો જવાબ થાય? NAND ગેટ, બરાબર. આવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. નેક્સ્ટ આ પ્રશ્નની વાતચીત કરીએ. ચલો આ a b. આ કયો ગેટ છે? સૌપ્રથમ OR ગેટ. તો OR ગેટ માટે શું થાય? a પ્લસ b. આ બબલ એટલે શું થશે? નોટ ગેટ. તો a પ્લસ b, એના ઉપર આપણે બારની નિશાની આપી દઈશું, a પ્લસ b બાર. આ આકૃતિ આગળ ચર્ચા કરી ચૂક્યા આપણે કે આ કયો ગેટ હતો? NOR ગેટ. અને એના બંને ટર્મિનલને શું કર્યા છે? શોર્ટ કર્યા છે. એટલે કયા ગેટ તરીકે કામ કરે? નોટ ગેટ. તો આના ઉપર પણ આપણે બારની નિશાની આપવાના છીએ. તો ડબલ બાર થાય એટલે શું થાય? એક કેન્સલ થઈ જશે બંને. તો a પ્લસ b. તો આ કયો ગેટ થયો? a પ્લસ b. પ્લસ આવે એટલે કયો ગેટ આવે? હંમેશા OR ગેટ, બરાબર. તો પ્રશ્ન નંબર 5 નો જવાબ શું છે? OR ગેટ. તો આવી જ રીતે પ્રશ્ન નંબર 7 તમારે સોલ્વ કરવાનો છે. જે જવાબ આવે એ કોમેન્ટ કરવાનો રહેશે, બરાબર. આના જેવો જ છે, આ લોજિક પ્રમાણે ગણજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે લોજિક ગેટની અંદર જ્યારે
આવી રીતના સિગ્નલ આધારિત પ્રશ્ન આપેલા હોય અને તમને કીધું હોય કે આપેલ પૈકી કયો ગેટ છે તે શોધવાનું કે, તો તમે અત્યાર સુધી તમામ ગેટ વિશે શીખી ગયા, એન્ડ, નેન્ડ, ઓર અને નો. બરાબર. આપેલ ચાર પૈકી કઈ રીતે MCQ માં ઝડપથી સોલ્વ કરવા તેના માટે મેં એક ટ્રીક અહીં મૂકેલી છે, એ હું તમને પ્રશ્ન સમજાવતી વખતે સમજાવવાનો છું. તો અહીં જ્યારે પ્રશ્ન નંબર 8 ની આપણે વાતચીત કરીએ, અહીં ઇનપુટ A અને B આપેલા છે, આ બંને સિગ્નલ કહેવાય. બરાબર છે. અને Y એ શું કહેવાશે? આઉટપુટ. તમારે નક્કી કરવાનું થશે કે કયો લોજિક ગેટ બને છે તે. તો આના માટે મેં એકદમ સરળ ટ્રીક વાપરી છે કે આપણે બે જ સિગ્નલ ચેક કરવાના કે જેમાં બંને 0 0 હોય. તો સૌપ્રથમ આપણે અહીં આ વેલ્યુ 0 કહેવાય. બરાબર. અને આની પણ વેલ્યુ કેટલી કહેવાય? 0. એ વખતે જવાબ શું આવે તે ચેક કરવાના છે. તો જવાબ શું આવે છે? 0. બરાબર છે. એક વસ્તુ ધ્યાન આપી દો કે આ જે લેવલ હોય એને 0 કહેવાના આપણે, અને આ લેવલને હંમેશા કેટલા કહેવાના? 1 દરેક માટે. બરાબર. તો અહીં આપણને 0 0 માટે જવાબ શું મળ્યો? 0. નેક્સ્ટ બીજું એક ચેક કરવાના આપણે, A ની મેં 0 વેલ્યુ લેવાના અને B માં કેટલી લેવાના? 1. તો હવે આ આકૃતિની અંદર આપણે ઇનપુટ સિગ્નલમાં જ્યાં 0 હોય અને B ની મેં 1 હોય, આ એ કિંમત શોધવાના અને સામે જવાબ કયો આવે તે લખવાના છીએ. તો આપણે બે ઇનપુટની મદદથી હવે જવાબ કયો કન્ફર્મ થશે એ લખવાના છીએ. તો અહીં તમે 0 0 વખતે જવાબ 0 મળ્યો, 0 1 વખતે જવાબ શું મળ્યો? 0. એનો મતલબ બંને વખતે જવાબ તમારો કયો મળ્યો? 0. તો અહીં દેખો બંને વખતે જવાબ કયો મળે છે? 0. તો આ આકૃતિનો જવાબ કયો છે? એન્ડ ગેટ. એકદમ સિમ્પલ લોજિક. તમે બધા જ ઇનપુટ ચેક કરશો તમને લોજિક એનું એ જ મળવાનું છે. ધ્યાન આપો, આ 1 અને 1 એન્ડ ગેટમાં શું હવે? 1. કીધું તું કે જ્યારે તમામ ઇનપુટ 1 હોય ત્યારે આઉટપુટ શું મળે? 1. યાદ આવ્યું? ચલો આ પણ ચેક કરીએ. 0 અને 1 દેખો આનો જવાબ પણ શું હવે? 0. કેમ? કારણ કે બે ઇનપુટ પૈકી એક જ ઇનપુટ 1 છે, બંને ઇનપુટ 1 હોવા જોઈએ એન્ડ ગેટમાં. તો અહીં શું આવે છે જવાબ? 0. એટલે આવી રીતે તમે ચેક કરશો તો આ ગેટ કયો થશે? એન્ડ ગેટ. બીજો એક પ્રશ્ન સોલ્વ કરીએ એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. આપણે એવા જ ઇનપુટ શોધવાના જે આપણે બનાવેલા છે શોર્ટકટ માટે. તો આ ઇનપુટ 0 કહેવાય અને સાથે આ પણ કેટલા? 0. તો જવાબ શું આવે છે? 0. બરાબર. નેક્સ્ટ બીજું ઇનપુટ કયું જોવાનું? 0 અને 1. તો અહીં 0 હોવું જોઈએ. હા ચલો આ 0 છે અને આ કિંમત કઈ છે? 1. તો આઉટપુટમાં શું આવે છે? 1. તો હવે આપણી પાસે ટેબલ કેવું બન્યું? 0 0 0 અને શું મળ્યું? 0 1 અને 1. બરાબર. તો આ ટેબલ આપણે ચેક કરી લેવાના છે. તો આ ટેબલ મળે દેખો 0 0 0 0 1 1. બરાબર. તો આ ગેટ કયો થશે? ઓર ગેટ. બીજી એક વસ્તુ વાતચીત કરી લઉં. મેં અહીં 4 સિગ્નલનું આખું ઇનપુટ ટેબલ બનાવેલ નથી, માત્ર 2 ઇનપુટ ટેબલ બનાવેલા છે અને જેને એકદમ સરળ રીતે રિપ્રેઝન્ટ કરેલ છે. એટલે તમારે પરીક્ષાની અંદર આ રીતે લખી કાઢવાનું અને પછી કોઈ પણ આવા સિગ્નલ આધારિત પ્રશ્ન આવે તો તેને એકદમ સરળતાથી સોલ્વ કરી શકવાના છો. નેક્સ્ટ પ્રશ્નની વાતચીત કરીએ. ચલો તમે પણ પ્રયત્ન કરો. આપણે સિગ્નલ કેવું શોધવાનું? 0 0 વાળું. A0 B0. જવાબ શું આવે છે? 0. ઓકે. બીજું કયું શોધવાનું? 0 1. 0 ક્યાં છે? અહીં. 1 ક્યાં છે? આ 0 1. બરાબર. જવાબ શું આવે છે? 1. તો આપણી પાસે ટેબલ કેવું મળ્યું? 0 0 0 0 વખતે જવાબ કેટલો મળ્યો? 0. અને 0 1 વખતે જવાબ શું મળ્યો? 1. ચલો આ ટેબલ કયું છે પાછું? તો 0 0 વખતે 0 0 1 વખતે 1. તો આ પ્રશ્નનો જવાબ પણ શું આવવાનો છે? ઓર ગેટ. તો આવી રીતે ગમે તેવા પ્રશ્ન પૂછાય તમારે આ ટેબલ બનાવી દેવાનું અને પછી તમારે જે જવાબ આવે વાયમાં, બરાબર, આ 4 ઓપ્શન પૈકી જો બંને 1 આવે તો તમારે કયો ગેટ સમજવાનો રહેશે? નેન્ડ ગેટ. બંને 1 આવે તો કયો સમજવાનો તમારે? નેન્ડ ગેટ. બંને 0 આવે તો કયો ગેટ સમજવાનો? એન્ડ ગેટ. ઓર ગેટના એક્ઝામ્પલ મેં સમજાવી દીધા. એ જ રીતે નોર ગેટના પણ એક્ઝામ્પલ આવી શકે. કમ્પ્લીટ. હવે જ્યારે આવા પ્રશ્ન તમને આપેલા હોય કે આઉટપુટની મેં સ્પેસિફિક તમને કહે કે મારે y બરાબર 1 જોઈએ તો ઇનપુટ કયા હોવા જોઈએ, બરાબર, ત્યારે તમારે આકૃતિને ધ્યાનથી સમજવાની અથવા તમારી પાસે જે 4 ઓપ્શન આપેલા હોય એ 4 ઓપ્શનને ચેક કરવા એ બીજી મેથડ છે.
તો અહીં હું સૌપ્રથમ પહેલી મેથડ પ્રમાણે જવાનો છું કે અહીં તમારે y બરાબર 1 જોઈએ છે, તો એનો મતલબ અહીં y બરાબર 1 કિંમત જોઈએ. તો હું આ રીતે જઈશ, બરાબર, આ ફ્લોની અંદર. તો અહીં પહેલા કયો ગેટ છે હું નક્કી કરી દઈશ. તો આ આકાર ડી જેવો દેખાય છે એનો મતલબ એન્ડ ગેટ છે, બરાબર. તો એન્ડ ગેટ માટે યાદ કરો, તમને મેં શું કીધું હતું કે એન્ડ ગેટમાં જવાબ 1 ક્યારે હોય? તો એન્ડ ગેટમાં જવાબ 1 ક્યારે હોય? જ્યારે બંને જગ્યાએ 1 આપેલ હોય તો જ, બાકી જવાબ 1 હોય નહીં. એનો મતલબ તમને અહીં c ની કિંમત મળી ગઈ કે c ની કિંમત કેટલી આવશે? 1. તો તમારી પાસે આ બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. દેખો, c ની કિંમત 0 આવવાની નથી, c ની કિંમત 0 આવવાની નથી. બે ઓપ્શન એલિમિનેશન થઈ ગયા. હવે નક્કી કરો કે આ કયો ગેટ છે? તો આ ગેટ ઓર છે, બરાબર. તો આપેલા આ બે ઓપ્શન પૈકી કયાની મી જવાબ 1 આવવાની શક્યતા છે? તો a અને b 0 0 ઇનપુટ તમે આપો અહીં, બરાબર, 0 અને 0 ઇનપુટ આપો તો જવાબ શું થાય તમારો? 0 જ. કારણ કે ઓર ગેટ માટેની કન્ડિશન શું છે? કોઈ પણ એક જવાબ 1 હોવો જોઈએ. તો અહીં જો 1 અને 0 આપું માહિતી તરીકે, 1 અને 0 માહિતી તરીકે આપું, તો આઉટપુટની મેં ઓર ગેટ હોય તો જવાબ 1 મળે. તો આ પ્રશ્નનો સાચો જવાબ કયો થઈ ગયો? ઓપ્શન સી. આ રીતે તમે એકદમ સરળતાથી ઓપ્શન એલિમિનેશન મેથડથી ઝડપથી જવાબ લાવી શકો છો.